નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ 28મા નંબરનો દાખલો. વિભાગ બીમાં 25મો, 26મો અને 27મો આ ત્રણ દાખલા અપલોડ થઈ ગયા છે યુટ્યુબમાં. ના જોયો હોય તો જોઈ લેજો. એમાંથી જ બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં તમારે પૂછવાનું છે, બરાબર? તો ના જોયો હોય તો પહેલાં એ જોજો અને પછી આ વિડીયો જોજો. આ છે 28મા નંબરનો અને 29મા નંબરનો. એમાં ખાલી આપણે 28મા નંબરનું ચલાવવાનું છે. કેમ કે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી એમાંથી બે દાખલા પૂછાવાના. વિભાગ બીમાં કયો? 28મા નંબરનો દાખલો ચેપ્ટર 5 સમાંતર શ્રેણીનો જ હશે. બોર્ડની એક્ઝામમાં પણ અને જે સેકન્ડ એક્ઝામ આવે જે 18 તારીખ ચાલુ થવાની લગભગ 17 જેવું, બરાબર? એમાં પણ બંનેમાં આ રીતે જ આવશે જે હું તમને કહ્યું પ્રમાણે. અને હા, બીજું જેટલા પણ દાખલા ચાલે 28મા નંબરમાં જેટલા પણ આજે દાખલા ચાલે એમાંથી જ આવશે, એ પણ કહું તમને, બરાબર? તો તમે કદાચ ના કર્યું હોય, આગળના વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો, બરાબર? તેથી તમને બોર્ડની પરીક્ષામાં સેકન્ડ એક્ઝામમાં ઘણી બધી મદદ મળી રહે, બરાબર? તો શરૂઆત કરીએ મિત્રો આપણે 28મા નંબરનો દાખલો. જુઓ, ચેપ્ટર નંબર 5માંથી બે દાખલા પૂછાવાના. કયા? 28 નંબર, 29 નંબર. આજે ખાલી આપણે 28 નંબર જ ચલાવીએ છીએ, બરાબર? બીજો વિડીયો આવશે 29 નંબરનો, પણ કોણ હોતા કે ચેપ્ટર 5નું, બરાબર ને? તો જોઈએ આપણે 28મા નંબરમાં કેટલા દાખલા હું ચલાવું છું, એમાંથી જ આવશે, એટલે કરી નાખજો, બરાબર ને? આપણને કઈક સંખ્યા આપી સારી રીતે સંખ્યા છે કે a બરાબર -18, d બરાબર ડી ની કિંમત નથી આપી, બરાબર? n બરાબર 10 અને an બરાબર 0. આપણને કઈક આ રીતે રકમ આપી છે કે a બરાબર -18, d ની કિંમત આપણે શોધવાની છે, n બરાબર 10 અને an બરાબર 0. તો an વાળું સૂત્ર મૂકવાનું, પદ શોધવાનું સૂત્ર, અને સીધો જવાબ શોધવાનો, બરાબર? લખીએ આપણે સૂત્ર. યાદ છે પદ શોધવાનું સૂત્ર? આ ચેપ્ટરનો વિડીયો મેં અપલોડ કર્યો નથી, કેમ કે આવડા વિભાગ બી, સી અને ડી આવડા આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? બોર્ડની એક્ઝામ નજીક આવે છે, સેકન્ડ એક્ઝામ નજીક આવે, બરાબર? એના માટે તો આજે બોર્ડનું બધું પૂરું થઈ જાય પછી આપણે ફરતી જે સિરીઝ ચાલુ થવાની છે, દરેક ચેપ્ટર ધોરણ 10ના દરેક ચેપ્ટર હું તમને શીખવાડવાનો છું યુટ્યુબ દ્વારા, બરાબર? તો પછી આપણે ચાલુ કરશું. હવે આ દાખલો જોઈએ. સૂત્ર મૂકીએ પદ શોધવાનું. તો સૂત્ર મૂકીએ મિત્રો, n બરાબર a વત્તા n -1 d. આ પદ શોધવાનું સૂત્ર, આના પરથી દાખલો ગણાય. તો જે કિંમત આપણને આપી છે એ સૂત્રમાં આપણે મૂકીએ, બરાબર? a ની કિંમત કેટલી છે મિત્રો? am ની કિંમત છે 10, a ની કિંમત છે -18 પ્લસ ના પ્લસ, n ની કિંમત છે કે 10 એટલે કૌંસમાં મૂકીએ આપણે 10 - 1, અને d ની કિંમત આપણે શોધવાની એટલે d ના dm ને મૂક્યા. ખબર પડે છે? 2 માર્ક્સનો દાખલો, આવો સિમ્પલ દાખલા પૂછાય, આપણે મફતનો માર્ક્સ લઈ લેવાના. જો તમે વિડીયો ખરેખર જુઓ ને અને જો એક મસ્ત ચોપડો બનાવો ને તો હું તમને ગેરંટી આપું કે તમારે વિભાગ બી, સી અને ડી આમાં એક પણ માર્ક્સ ના કપાય. આપણી ચેલેન્જ છે કે જો ખરેખરમાં તમે રોજના મારા વિડીયો જોતા હોય અને એ પ્રમાણે ચોપડો બનાવવાનો, જો એ પ્રમાણે મહેનત કરો કે જેટલા હું દાખલા ચલાવશે એ પ્રમાણે, તો તમારે એક પણ માર્ક્સ ના કપાય. વિભાગ બીમાં 18માંથી 18 માર્ક્સ આવે, વિભાગ સીમાં 18માંથી 18, વિભાગ ડીમાં 20માંથી 20 માર્ક્સ પૂરા આવે. ચેલેન્જ આપણે ગેરંટી એની મારી, બરાબર? કેમ કે વિભાગ એ મેં અપલોડ કર્યું નથી, એ પછી, બરાબર? જેમ જેમ સમય મળે એ પ્રમાણે જોઈએ. ચાલો મિત્રો, તો 0 ના 0 બરાબર ના બરાબર, -18 ના -18 પ્લસ ના પ્લસ. હવે જોજો 10 માંથી 1 જાય તો કેવા મળે? કે 10 માંથી 1 જાય તો 9 ના ડી તો જોડે હતા જ ગુણાકારમાં, બરાબર? તો -18 આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ, કેમ કે અચળ પદ બરાબરની પેલી બાજુ અને જે ચલવાળું પદ હોય બરાબરની જમણી બાજુ હોય. -18 બરાબરની આ બાજુ કેવા થાય કે +18 બરાબર ને બરાબર. કોઈ કેમ કે સાહેબ કે ભાઈ 0 કઈ ગયું? તો 0 નું કોઈ મહત્વ ખરું ભાઈ? 18 - 0 કરું કે 18 + 0 કરું, કોઈ ફરક પડવાનો? કોઈ ફરક નહીં પડવાનો, બરાબર? એટલે આ 0 ને આપણે કાઢી નાખીએ. બરાબર ના બરાબર, આ 9d ના 9d, બરાબર ને? હવે જોજો, આ 18 ના 18, આ 9 જોડે ડી છે એ ગુણાકારના સંબંધમાં છે, તો આ 9 કઈ જાય? તો કે 9 આવે ભાગાકારમાં. કોને જોડે? કે આના 18 ના નીચે,
આ ગુણાકારમાં હતો એટલા માટે ભાગાકારમાં આવે. કદાચ આવું આપ્યું હોય, સમજો 18 બરાબર 9 પ્લસ ડી. ચલો આ રીતનું હોત તો આ બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે. જો સરવાળાનો સંબંધ હોય તો કઈ રીતે આવે? તો કે 18 ને 18 આ 9 બરાબર ની આ બાજુ આવે કેવા થાય કે -9 બરાબર ડી ના ડી. તો 18 માંથી 9 ગયા તો 9 બરાબર ડી. આ ક્યારે આવે ખબર છે? કે આ જો પ્લસ કે માઇનસ નો વચ્ચે સંબંધ હોય તો આપણને ગુણાકારનો સંબંધ છે. બરાબર? તો ખાસ મિત્રો આવું ધ્યાન રાખજો. બરાબર? કે કયો સંબંધ છે બંને વચ્ચે અને કઈ રીતે આપણે સાદું અપાય એ ખાસ જોજો મિત્રો. બરાબર ને? તો ચલો બરાબર ડી ના ડી. તો 9 દુના 18 ભાગ ઉડે છે. તો ડી ની કિંમત કેટલી મળી આપણને? કે ડી બરાબર મળ્યા આપણને 2. દાખલો પૂરો. આ 2 માર્ક્સ. કેટલો સિમ્પલ છો, આવડે કે ના આવડે? એકદમ સિમ્પલ. બરાબર? અને હું એમાં પણ તમને એકદમ સરળ રીતે શીખવાડવાનો તમને પ્રયત્ન કરીશ કે તમને એકદમ સરળ રીતે તમે કંઈક શીખી શકો. બરાબર? માર્ક્સ લાવી શકો. તો ધ્યાન રાખજો. બરાબર ને મિત્રો? તો ડી ની કિંમત કેટલી મળી આપણને? તો કે ડી ની કિંમત મળી 2. બસ આવા દાખલા પૂછાય. અને હા, આ બેઝિક વાળાનો આઈએમપી છે. એક વખત બેઝિકની સિરીઝ પૂરી થાય બી, સી અને ડી ની, પછી સ્ટાન્ડર્ડ વાળા ચાલુ થશે. બરાબર? તો બેઝિક વાળા ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. કયા નંબરનો દાખલો મિત્રો? આ 28 નંબરનો. ધ્યાન રાખજો. 28મા નંબરનો દાખલો છે. બરાબર? તો ધ્યાન રાખજો. આમાંથી 2 દાખલા પૂછવાના, 28મા નંબરનો અને 29મા નંબર. ચલો આગળનો દાખલો જોઈએ. એ બરાબર ખાલી જગ્યા બી બરાબર -3, n બરાબર 18 અને n બરાબર -5. જો મિત્રો બીજી એક વાત, બેઝિક વાળા મિત્રોને એટલો ફાયદો ને કે તમારે બેઠે બેઠા બુકના સ્વાધ્યાયના બેઠે બેઠા દાખલા બોર્ડમાં પૂછાય, સેકન્ડ એક્ઝામમાં પણ પૂછાય. બરાબર? તમારે રકમ બદલાય જ નથી. આ તમારો ફાયદો. બરાબર? એટલે કરી નાખજો. બરાબર? નકર રહી ના જવાય. જોજો. ચલો સૂત્ર મૂકવાનું કયું આવડે છે આપણે મૂક્યું કયું? કે બસ શોધવાનું. લખીએ સૂત્ર. એ n બરાબર a વત્તા n માઇનસ 1 ડી. આપણે છે મિત્રો સૂત્ર તો. હવે જોઈએ આગળ. ચલો કિંમતો મૂકીએ. જેની જેની આપણને કિંમત આપી છે બધાને મૂકીએ. n ની કિંમત કેટલી? તો કે -5 બરાબર ના બરાબર. એની કિંમત આપણે શોધવાની છે. તો એના એ પ્લસ ના પ્લસ. n ની કિંમત તો કે 18 -1. આ કૌંસમાં છે એટલે આપણે કૌંસમાં મૂકીએ. ચલો ડી ની કિંમત તો કે ડી ની કિંમત છે -3. આગળનો દાખલા કેવું હતું? તો આપણે ડી ની કિંમત શોધવાની હતી. બરાબર? ના આપણે એની કિંમત શોધવાની. એવું ગમે તમારે પૂછાય. કદાચ એ ની કિંમત પણ શોધવાની પૂછાય. બરાબર? એન ની કિંમત શોધાય તો પૂછાય. ગમે દાખલો પૂછાય. તમારે રીત તો આ જ આવશે. બરાબર ને? પણ આ બધી જ આવશે. ધ્યાન રાખજો. બરાબર? એટલે કોઈ ચિંતા કરતા ના. -5 ના -5 બરાબર ના બરાબર. આ એ વાળું પદ આપણે શોધવાનું એટલે એમને એમ પ્લસ ના પ્લસ. 18 માંથી 1 જાય. 18 માંથી 1 જાય તો 17. જુઓ 17 ના ગુણાકારમાં છે -3 એટલે લખીએ આપણે જોડે અહીંયા -3. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલા માટે -3 મૂક્યા, ગુણાકાર મૂક્યા. ચલો -5 ના -5 બરાબર ના બરાબર. એના એ પ્લસ ના પ્લસ. 17 તારી 51. પણ કેવા? તો એક પ્લસ છે અને એક માઇનસ છે. તો પ્લસ માઇનસ માઇનસ. તો કેવા? તો કે -51. બરાબર ને? ચલો આ -5 ના -5 બરાબર ના બરાબર. એના એ પ્લસ માઇનસ તો કે -51. હવે અચળ પદો બરાબરની આ બાજુ લઈ જવાના. -5 ના -5 એમને એમ. આ -51 આ બાજુ આવે કેવા થાય? તો કે +51 બરાબર એના એક. -5 માંથી +51 જાય, બાદ થાય. -5 માંથી +51 જાય કેટલા વધે? તો કે +46 વધે. બરાબર ને? આપણે એની કિંમત કેટલી મળી? તેમાં પ્લસ મૂક્યા અમે તો કે માઇનસ પ્લસ માઇનસ. બરાબર? માઇનસ તો થવાના પણ નિશાની તો કે નિશાની આપણે મોટી સંખ્યાને મૂકવાની. મોટી સંખ્યા કઈ છે? 51. એટલા માટે +46. રેડી? ટપ્પો પડે છે ને? સરસ સરસ. ટપ્પો પડતો તો સરસ. બરાબર ને? ના ભાઈ હું શીખવાડું તમને. મારા પર મને કોન્ફિડન્સ છે. હું શીખવાડું તો તમને આવડે છે. બરાબર? તો તમને આવડવું જ જોઈએ. ખબર પડે? તો એની કિંમત કેટલી મળી આપણને? તો કે એની કિંમત મળી 46. બરાબર? આગળ જોઈએ આગળનો દાખલો.
જેટલા પણ દાખલા મિત્રો હું ચલાવું એ ખાસ કરી નાખજો, કેમ કે આમાંથી જ આવશે. અને એક મસ્ત ચોપડો બનાવજો, જેથી તમારે સેકન્ડ એક્ઝામ આવે, બરાબર, અને જે બોર્ડની એક્ઝામ આવે એમાં તમારે કામ લાગે. અને જેને વિશ્વાસ ના હોય કે સાહેબ ભણાવે એ પ્રમાણે આવે, તો એકવાર ખાલી ચેક કરજો કે જે સેકન્ડ એક્ઝામ તમારે આવવાની 18 તારીખે, તેમાં ગણિતમાં દાખલા કેવા પૂછાયા, મેં ચલાયા એમાંથી પૂછાયા કે બહારના પૂછાયા, અને નંબર કયો આવ્યો. હું તમને એમ કહું છું કે 28મા નંબરનો દાખલો ચેપ્ટર 5માંથી આવવાનો. ચેપ્ટર 5માંથી આવે છે કે બીજા કોઈ ચેપ્ટરમાંથી આવે છે કે હું ચલાવવાના બાદનો આવે, એ ખાસ ચેક કરજો, બરાબર. પછી મને કોમેન્ટ કરજો. ચલો મિત્રો, આગળનો દાખલો જોઈએ. તો જો એક આગળ દાખલો છે કે સમાંતર શ્રેણી, કઈ તો કે સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. તમને 4 ઓપ્શન આપ્યા છે. હું ઓપ્શન લખતો નથી, બરાબર. તમારે આપણે ડાયરેક્ટ જવાબ શોધવાનો, એટલે ઓપ્શન આપણે લખતા નથી. આવો દાખલો વિભાગ વીમાં પૂછાય 2 માર્ક્સમાં, બરાબર. તો ધ્યાન રાખજો. આપણને જે આપ્યું છે એ પહેલા લખી નાખીએ. આપણને કઈ કઈ કિંમત આપી છે જો, એની કિંમત આપી. એની કિંમત કેટલી લીધા કે એ બરાબર છે 10, બરાબર. 30મું પદ જો વાલી બન કે 10, 7, 4 નું 30મું પદ, 30મું પદ, 15મું પદ, 50મું પદ, આવો શબ્દ આપ્યો હોય, આપણે n શોધવાના. શું શોધવાનું? n શોધવાના, બરાબર. ચલો પેલું એ કોઈ પણ દાખલાની તમે શરૂઆત કરો તો તમને a અને d મળવા જોઈએ. a અને d હોય તમારી જોડે તો જ આપણે દાખલો આગળ ગણી શકીએ, બરાબર. આપણને એની કિંમત તો મળી ગઈ છે. ચલો એની કિંમત આપી છે, બરાબર. આપણે ડી ની પહેલી કિંમત શોધીએ. તો ડી બરાબર સૂત્ર યાદ છે, તફાવત ડી બરાબર લખીએ આપણે. ચલો એ તો બધા ખબર પડે કે તફાવત ડી બરાબર a2 માઇનસ a1. આ તફાવતનું સૂત્ર છે, બરાબર. a2, ચલો a2 એટલે આપણો સંબંધ a1, આ a2 કહેવાય, બરાબર. a2 એટલે કયા? તો કે 7 ઓછા a1. આપણો સંબંધ a1 એટલે એ પણ કહેવાય, બરાબર. a1, a2, a3 એ પ્રમાણે 30મું પદ છે, બરાબર. તો a2 માંથી આપણે a1 બાદ કરવાનું, એટલે 7 માંથી 10 બાદ કરીએ તો 7 માંથી 10 જાય, તમને ખબર છે કેટલા વધે? તો કે -3. આ કોની કિંમત મળી આપણને? તો કે ડી ની કિંમત મળી, બરાબર. હવે જુઓ, આપણને કીધું છે કે 10, 7, 4 નું 30મું પદ શોધો. આપણને એની કિંમત પણ મળી ગઈ, ડી ની કિંમત પણ મળી ગઈ. તો બસ સિમ્પલ. હવે ડાયરેક્ટ 30મા પદનું સૂત્ર મૂકવાનું ને સીધું સાદુરૂપ આપીએ. તો લખીએ, ચલો આ બાદ લખીએ. હા, થોડું 30મું પદ, એટલે 30મું પદ એવું લખો તો પણ ચાલે, અને a30 એવું લખો તો પણ ચાલે. આપણે લખીએ a30 બરાબર, તો 30મા પદનું તમને સૂત્ર આવડવું જોઈએ. તો સૂત્ર થાય છે મિત્રો a + 29 b. આ કેમ આવે જોવા. અહીં તમને કીધું કે 50મું પદ, તો a + 49 b. આ જેની વાત કરી હોય ને એનાથી એક આપણે ઓછું લઈ લેવાનું, બરાબર. એવું કીધું હોય કે 100મું પદ, તો a + 99 b. ખબર પડે? એવું કીધું 200મું પદ, તો a + 199 b. ખબર પડી? એવું કીધું 20મું પદ, તો a + 19 b. ખબર પડે? આ પ્રમાણે સૂત્ર બને. ચલો કિંમતો મૂક્યા પછી આપી છે. આપણે એની કિંમત આપી છે કેટલી? કે એની કિંમત છે 10, પ્લસના પ્લસ, 29ના 29, અને ડી ની કિંમત કેટલી છે આપણને મળી? કેટલી મળી? કે ડી ની કિંમત મળી આપણને -3, બરાબર. તો 10ના 10, આ પ્લસના પ્લસ, 29 તરી ના આવડતું હોય તો ગુણાકાર કરી નાખવાનો. 29 તરી 87 થાય, બરાબર ને. જુઓ, કોઈ પણ સાદુરૂપ હોય ને નાનું તો પહેલા ગુણાકાર કરીને આપણે ચેક કરી લઈએ. આપણે એક વખત ચેક કરીએ, બરાબર. આવા કેમ આવતું? 29 ગુણ્યા 3, 9 × 27 નું 7 વધી પડી 2, 3 2 6 2 8 એટલે 87, બરાબર. રેડી છે. ચલો 29 તરીકે કેટલા મળ્યા આપણને? તો કે 87. આવું નાનું સાદુરૂપ કરતું રહેવું, જેથી નાની ભૂલ આપણને નડે ના દાખલા, બરાબર. સાદુરૂપ ખાસ કરી લેવાનું, બરાબર. 29 તરી 87 પણ કેવા? તો કે ગુણાકારમાં છે, પ્લસ માઇનસ, એટલે કેવા થાય કે -87. ચલો આ 10ના 10 પ્લસ માઇનસ, આ પ્લસ છે નિશાની, અને સંખ્યા કેવી થાય કે માઇનસ, તો પ્લસ માઇનસ એટલે માઇનસ. 10 માંથી 87 જાય તો કેવા મળે? તો કેવા મળે કે -77. કેમ -77? એટલે મોટી સંખ્યા માઇનસમાં છે એટલા માટે.
આપણને 30મું પદ કયું મળ્યું મિત્રો? લખીએ કે એ 30 બરાબર કયું મળ્યું? તો 30મું પદ મળ્યું આપણને -77. તો લખી દેવાનું 30મું પદ -77 મળે. રેડી? ખબર પડે છે બરાબર? ખબર પડતી હોય તો ચેનલને લાઈક કરજો, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે જેથી એને પણ ગણિતમાં સારામાં સારા ગુણ આવે. બરાબર? જોડે જોડે વિજ્ઞાનનું પણ આઈએમપી મૂકવાનો છું. એ વિજ્ઞાનમાં તમારે કયા ચેપ્ટર કરવાના, કયા ચેપ્ટર બાદ કરવાના, કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાય, કયા ચેપ્ટરમાંથી કયા નંબરનો પ્રશ્ન પૂછાય. બરાબર? એટલે સુધી હું આઈએમપી મૂકવાનું છું. બરાબર? તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ તમારા મિત્રો સુધી શેર કરો કે જેથી એમને પણ લાભ મળી રહે. બરાબર મિત્રો? ચાલો આગળનો દાખલો જોઈએ. અને એક ચોપડો બનાવજો લ્યા, બારે ઘડી હું તમને યાદ કરાવું છું. બરાબર? તો બનાવજો કે જેથી પરીક્ષામાં સારામાં સારા ગુણ આવી શકે તમારે. બરાબર? ચાલો આગળનો દાખલો જોઈએ કે સમાંતર શ્રેણી આપણને આપી છે કે સમાંતર શ્રેણી કયું થાય કે 3, 8, 13, 18, 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? 13, 18 નું કેટલામું પદ કયું થાય કે 78 થાય? કેટલામું ફરતી આવી ગયું શબ્દ, કયું થાય? કેટલામું. કેટલામું આવે એટલે શું શોધવાનું? n શોધવાનું. બરાબર? આ મગજમાં ફિટ કરી દો. ખબર પડે લ્યા? હા. ચલો સંખ્યા આપી છે કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? આપણે શોધીએ. પહેલા પેલું કે જેટલું આપણને આપ્યું એ લખી નાખીએ. બરાબર ને? તો એ બરાબર આપ્યા છે આપણને 3. રેડી? પછી કોઈની કિંમત આપણને આપી નથી. કેટલામું પદ an બરાબરની કિંમત આપી. કેટલી આપી છે? આ કે an બરાબર છે 78. કેટલામું પદ શોધવાનું એટલે આપણે n મું પદ શોધવાનું. કયું? n મું પદ આપણે શોધવું પડે. બરાબર? તો કોઈ પણ દાખલો શરૂઆત કરીએ ગણવાની તો ગણતા પહેલા આપણા જોડે a અને d એટલે પ્રથમ પદ a અને તફાવત d આપણા જોડે હોવો જોઈએ. તો મિત્રો જુઓ કે પ્રથમ પદ a છે પણ તફાવત d નથી. બરાબર? આપણે તફાવત d શોધવો પડે જેમ આગળ આપણે શોધ્યું. બરાબર ને? તો સૂત્ર મૂકવાનું એ તફાવત જુઓ a અને d હોય ને મિત્રો તો જ ગાડીને સેલ વાગે અને તો જ ગાડી ઉપડે. બરાબર? બાકી ધક્કા મારવા પડે. ધક્કા મારતા મારતા પણ બરાબર કોઈ સેલ વાગે ના. બરાબર? એટલે એ અને ડી પહેલા પેલું આપણે ગોતી રાખવાનું. તફાવત ડી બરાબર સૂત્ર છે ખબર ને? a2 - a1. બોલે છું કે a1 - a2 ના થઈ જાય. બરાબર? બીજા પદમાંથી પહેલું પદ બાદ થાય. આ મગજમાં ફિટ રાખજો. તફાવત ડી બરાબર a2 - a1. તો ચલો a2 ની કિંમત કેટલી છે મિત્રો? કે આ a1, આ a2, આ a3, a4 અને એમ છે 78 પદ સુધી. બરાબર? એટલે an નું પદ કહેવાય. બરાબર? ખબર પડી? ચલો a2 ની કિંમત કેટલી? કે a2 ની કિંમત છે 8, a1 ની કિંમત છે 3. તો 8 માંથી 3 જાય તો કેટલા મળે આપણને? તો 8 માંથી 3 જાય તો 5 મળ્યા. કોની કિંમત મળી? તો કે આ મળી આપણને તફાવત ડી ની કિંમત મળી. કોની કિંમત? કે તફાવત ડી ની કિંમત મળી 5. હવે જુઓ આપણને કીધું છે કે કેટલામું પદ. મેં તમને પહેલા વાત કરી આગળ દાખલા કે મૂળ શબ્દ આવે એટલે આપણે n શોધવાનું. તો સૂત્ર કયું મૂકવાનું? કેટલામું પદ થાય એટલે પદ શોધવાનું સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપીએ. તમને આવડે છે સૂત્ર? ખબર છે મિત્રો કયું થાય? તો આપણને ડી મળી ગયા, લખી નાખીએ. તો ડી બરાબર કેટલા મળ્યા આપણને? તો કે 5 મળ્યા. ચલો એક કિંમત મળી. હવે આપણે શોધવાનું કયું? કે n ની કિંમત શોધવાની. તો પદ શોધવાનું સૂત્ર લખીએ આપણે n બરાબર a વત્તા n - 1. હા અને બીજી એક વાત મિત્રો. બરાબર? તો અમુક વખતે તો એવા દાખલા પૂછે ને કે તમને 2 પદ આપ્યા હોય એવું પૂછે કે બાકીના 3 પદ શોધો. એટલા સિમ્પલ દાખલા. આપણે જે પ્રથમ એક્ઝામ લેવાઈ ગઈ ને એમાં કેવો દાખલો હતો કે પ્રથમ પદ અને તફાવત ડી શોધો. બસ પ્રથમ પદ અને તફાવત ડી, આટલું જ. એના 2 માર્ક્સ. આવા દાખલા પણ પૂછે છે. બરાબર? એટલે અમુક ટાઈમે એકદમ સિમ્પલ પૂછી નાખે. જે આ ગણાવું ને એનાથી પણ એકદમ સિમ્પલ. બરાબર? તો ધ્યાન રાખવાનું. બરાબર ને? તો ચાલો જોઈએ આપણે
એન ની કિંમત આપણને આપે છે કેટલી થાય કે એન બરાબર થાય 78. એની કિંમત એની કિંમત આપણને ખબર છે કેટલી થાય કે 3 પ્રથમ પદ એ બરાબર એન ની કિંમત આપણે શોધવાની છે કે કયું પદ એટલા માટે એની કિંમત શોધવાની આપણે n માઇનસ 1 ના 1 ના ડી ની કિંમત છે કેટલી તો કે ડી ની કિંમત છે 5 બરાબર સાદુરૂપ આપે ચલો 78 ના 78 બરાબર ના બરાબર આ 3 ના 3 પ્લસ ના પ્લસ n માઇનસ 1 સાદુરૂપ અપાય હાલતા ના ભાઈ કશું ના અપાય કેમ કે અચળ સંખ્યા છે ને અચળ વાળી સંખ્યા n ના શોધાય આપણે n ની કિંમત શોધવાની છે તો હવે શું કરવાનું તો હવે જોજો ખાસ n માઇનસ 1 આ કૌંસમાં છે એટલે કૌંસની બહાર છે 5 તો 5 ને આ જે કૌંસની બહાર 5 છે બંને પદ જોડે ગુણાય એટલે n જોડે પણ ગુણાય અને 1 જોડે પણ ગુણાય એટલે કેમ જુઓ તો 5 ગુણ્યા n એટલે થવાના હતા કે 5 n એ જ પ્રમાણે -5 ગુણ્યા 1 એટલે -1 ગુણ્યા 5 એટલે કેવા થવાના કે -5 ખબર પડી ટપ્પો પડ્યો લ્યા જુઓ ફરતી આ n માઇનસ 1 જે કૌંસમાં હતા ને n આ બાર હતું 5 તો જે 5 છે બંને જોડે ગુણાય તો 5 ગુણ્યા n એટલે 5n -1 ગુણ્યા 5 એટલે કે 5 1 પંચાને 5 બરાબર ને એ પ્રમાણે તો હવે તો કે અચળ જે પદો છે એ બરાબરની ડાબી બાજુ આવે અને જમણી બાજુ ચલવાળું પદ એટલે આ બંને પદો કઈ બાજુ આવે બરાબરની ડાબી બાજુ રાઈટ સુધી તો અત્યારે હવે તમને ખબર છે કે સ્થાન બદલે જગ્યા બદલે એટલે નિશાની બદલાય તો આ પોતાનું સ્થાન બદલે છે તો પ્લસમાં કેવું થઈ જાય તો કે માઇનસ ખબર પડી એ જ પ્રમાણે આ -5 એ પણ આ બાજુ આ બરાબર ની બાજુ કેવું થાય તો કે પ્લસ આજ ખબર પડે જ ભાઈ હા આ +3 હતા એ -3 થઈ ગયા અને -5 હતા એ +5 થઈ ગયા બરાબરના 5 n ના m બરાબર પાછું તમને એમ ના થાય સાહેબ ઓનું ચિહ્ન ના બદલાય તો ના બદલાય કેમ ના બદલાય તો જુઓ આ બરાબરની પેલી બાજુ હતા જ આપણે એમને જ રાખ્યા છે અને કોઈ છેડછાડ કર્યું નથી બરાબર ને એટલે આ એમને જ રહે પાછું ના બદલી કાઢતા સાહેબ ઓને માઇનસ કરી દેડો એવું ના થાય ભાઈ હો ચલો પાંચ ભાઈ કરીએ 78 માંથી 3 ગયા તો 75 75 ને 5 80 કેટલા મળ્યા તો કે 80 બરાબર 5n આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ તો 5 કઈ જાય તો ભાગાકારમાં 80 ભાગ્યા 5 બરાબર n તો ભાગ ઉડશે 80 16 પંચાને 80 બરાબર ચલો 16 પંચાને 80 તો આપણને n ની કિંમત કેટલી મળી તો કે n ની કિંમત મળી આપણને 16 તો કહેવાય કેટલામું પદ 78 થાય તો 16મું પદ કયું થાય કે 16મું પદ 78 થાય આવું લખવું પડે બરાબર મોસ્ટ આઈએમપી દાખલો મોસ્ટ આઈએમપી બરાબર ડબલ મોસ્ટ આઈએમપી કેમ તો આ દાખલો છે ને મિત્રો દરેક એક્ઝામમાં પૂછાય દરેક એક્ઝામમાં દાખલો આવે ફર્સ્ટમાં પણ પૂછાય સેકન્ડમાં ફર્સ્ટમાં દરેકમાં આવે બરાબર તો કરી નાખજો બરાબર ને આ વખતે આપણે આશા રાખીએ કે ફરતી જોવા મળે બરાબર ચલો આગળનો દાખલો જોઈએ આપણે ખબર પડે ને મિત્રો ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો બરાબર અને એક ચોપડો બનાવજો કેમ કે મેઇન આપણે ચોપડું છે બરાબર ને એ પહેલા બનાવજો જેથી પરીક્ષામાં તમારે કામ લાગે અને વારે ઘડી વિડીયો જોવો તો વારે ઘડી વિડીયો જોજો ખબર ના પડે તો પણ ચાલે બરાબર રિવિઝન કરવા માટે અમુકને એમ કે આપણે ચોપડો નહીં બનાવો ખાલી વિડીયો જોઈએ તો પણ ચાલે પણ તમે લખો ને એમાં ફરક પડે કેમ કે લખવાથી તમને યાદ રહે બરાબર ને એમ તો દાખલો તમે ગણવાના છો એટલે તમને યાદ રહે આગળ જોઈએ મિત્રો તો આગળનો દાખલો છે આપણે હા ચલો આ પણ આઈએમપી દાખલો કે કોઈ સમાંતર શ્રેણી કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા કેવું છે કે 10મા પદ કરતા 7 વધુ છે તેનો સામાન્ય તફાવત શોધો વધુ છે એટલે તેનો સામાન્ય તફાવત શોધો શું શોધવાનું આપણે તફાવત એટલે ડી શોધવાનો બરાબર તો જો મિત્રો આપણે રકમ કંઈક આપી છે કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ
17મું પદ છે 10મા પદ કરતા 7 વધુ છે, તો તેનો સામાન્ય તફાવત આપણે ડી શોધવાનું છે, બરાબર. તો શરૂઆત કરીએ. જો આવો કોઈ પણ દાખલો હોય મિત્રો, યાદ રાખજો, આવો કોઈ પણ દાખલો હોય તો શું કરવાનું કે 17મું પદ બે પદો આપ્યા હોય અને બે વચ્ચે જો આવું હોય ને, એક પદ આટલું વધારે છે, એક પદ આટલું ઓછું છે, બરાબર, આટલું પ્લસમાં છે, માઇનસમાં છે, આવું કોઈ પણ કંઈક આવો શબ્દ આપ્યો હોય કે 17મું પદ એ 12મા પદ કરતા વધુ છે, ઓછું છે, 3 ગણું છે, 2 ગણું છે, તો બંને પદ વચ્ચે સરખામણી થાય. આટલું મગજમાં તમારે ફિટ રાખવાનું. કોના કોના વચ્ચે? કે જે બે પદની વાત કરવામાં આવી હોય એ બંને પદ વચ્ચે શું થાય કે સરખામણી થાય, બરાબર. તો કોના વચ્ચે થાય કે 17મા પદ અને 10મા પદ વચ્ચે સરખામણી થાય. એટલે કે 17મું પદ જોવા લખીએ આપણે. 17મું પદ એટલે એ 17 ને 10મું પદ એટલે બરાબર એ 10. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે વચ્ચે બરાબર કેમ મૂક્યું? બરાબર એટલે સરખામણી કરીએ આપણે. જ્યારે કોઈ પણ આવો શબ્દ આપ્યો હોય કે 10મું પદ આના પદ કરતા આટલા વધારે છે, આટલા ગણું છે, આટલા ગણું ઓછું છે, તો બંને પદ વચ્ચે સરખામણી થાય. એટલે કોને કોને વચ્ચે સરખામણી થાય? તો કે 17મા પદ અને 10મા પદ, આ બંને વચ્ચે આપણે સરખામણી કરવાની. હવે જોજો, હા, હવે ખાસ જોજો શું કહે છે. જો સંખ્યા કે 17મું પદ કે 17મું પદ એ 10મા પદ કરતા, એટલે કે આ 10મા પદ કરતા 7 વધુ છે. કોણ વધુ છે? કે 17મું પદ, આ 17મું પદ છે 10મા પદ કરતા 7 વધુ, એટલે કે આ પદ એ 17 વાળું પદ 7 વધુ છે, એ વાત કરવામાં આવે, બરાબર. ખબર પડે છે ને કે 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ, એટલે આ 7 વધુ છે. તો જેના વિશે વાત કરવામાં આવી હોય એની વિરુદ્ધ સંખ્યામાં આપણે કોઈ પણ છેડછાડ કરવાનો, એટલે કે એમાં ઉમેરવાના કે બાદ કરવાના. આપણે 17મું પદ 7 વધુ હોય, આપણે 7 કઈ મૂકવાના? તો કે આના વિરુદ્ધ સંખ્યામાં, એટલે આ એ 10 વાળા પદમાં આપણે 7 મૂકવા પડે. ટપ્પો પડે છે? ખબર પડે? જુઓ, 17મું પદ આ વધુ હતું, બરાબર, એટલા માટે અહીં મૂક્યા, બરાબર. જેના વિશે વાત કરવામાં એના વિરુદ્ધ આપણે મૂકવાના. આટલું જન્મ રાખો. ચલો હવે આપણે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ મિત્રો. એ 17નું સૂત્ર, એ 10નું સૂત્ર મૂકીએ આપણે, બરાબર ને. તો ચાલો સૂત્ર મૂકીએ. ના પહેલા પેલું સાદુરૂપ આપ્યા આપણે એક કામ કરીએ કે 17મું પદ ને 10મું પદ આપણે જોડી લાવીએ, અચળ પદને એમને રાખીએ, બરાબર. એ 17 ઓછા એ 10 બરાબર 7. શું કર્યું? તો જોવા તો કે 17મું પદ અને 10મું પદ બંને જોડે લાયા. આ બરાબરની પેલી બાજુ 10મું પદ હતું, બરાબરની આ બાજુ કેવું થાય? તો કે માઇનસ થાય, બરાબર. એટલા માટે માઇનસ કર્યું, બરાબર ને. આ 7 ના 7. હવે આપણે સૂત્ર મૂકીએ. કોનું? કે 17નું અને 10નું. આગળ મેં તમને શીખવાડ્યું સૂત્ર, બરાબર ને. એ 17નું સૂત્ર શું થાય? તો કે a વત્તા 16d. 17મું પદ એટલે 16 પર જવાનું, એક પદ આપણે ઓછું લખવાનું, બરાબર. તફાવતમાં એક ઓછું કરવાનું. માઇનસ ના માઇનસ. એ 10ની કિંમત કેટલી? તો કે એ 10ની કિંમત છે એ 10નું સૂત્ર છે a વત્તા 9d. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે અહીંયા ડબ્બામાં કેમ પૂર્યું? આ સાહેબ જતું રહેવાનું છે બહાર? થાય કે ના થાય? કે આને કૌંસમાં કેમ લખ્યું તમે? તો કૌંસમાં એટલા માટે મેં લખ્યું કે આગળ માઇનસ છે. જો આગળ માઇનસ હોય ને તો ફરજિયાત એના પછીની સંખ્યા આપણે કૌંસમાં મૂકવી પડે. જો તમે ના મૂકો તો પછી ચિહ્ન બદલવામાં લોચા પડે અને જવાબ તમારે મળે ના. બરાબરના બરાબર ને 7 ના 7. હવે જોજો, હા, a વત્તા 16d. આ માઇનસ છે, આગળ માઇનસ હોય અને આ કૌંસ છૂટે તો કૌંસની અંદરનું ચિહ્ન બદલાઈ જાય. તો આ માઇનસ ના માઇનસ, આ પ્લસ એટલે કેવા થઈ ગયા? તો કે માઇનસ થઈ ગયા. કેમ કેમ લ્યા? લો, તો અહીં માઇનસ હતા, કૌંસની બહાર માઇનસ હતા, કૌંસ છોડવામાં આવે તો અંદરનું ચિહ્ન બદલાય, બરાબર. આ ધ્યાન રાખજો. તો a ઓછા 9d બરાબર 8. ટપ્પો પડે છે ને? પડતું જશે, મને ખબર છે, કેમ કે હું ભણાવે એટલે મને મારા પર વિશ્વાસ છે. તો તમને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ, બરાબર ને. આવડે. જુઓ, તો હવે શું કરવાનું? તો હવે કંઈક ઉડતું હોય, જે ઉડતું ઉડાડવાનું, અને અહીં ના ઉડે તો પછી આપણે ઉડીએ પરીક્ષામાં, 100% આપણે ઉડીએ, બરાબર. ધ્યાનમાં રાખવાનું કે જે પદ ઉડતું હોય આપણે ઉડાડવું પડે. તો કયું ઉડે છે? તો જો વત્તા એ ઓછા એ, ચલો આકાર થઈ ગયા. તો મળ્યું આપણને કેવું? તો આપણને આવું કંઈક મળે કે 16d માઇનસ 9d બરાબર 7. આ 16d ઓછા 9d. હવે 16 માંથી 9 જાય તો કેટલા વધે? 9, તો 7 વધે. 16 માંથી 9 ગયા ક્યાં વધે? કે 7d વધે, બરાબર. ડી છે એટલા માટે. તો 7d બરાબર 7.
હવે તો આપણે ડી ની કિંમત શોધવાની. જો કીધું છે કે તફાવત શોધો, તો તફાવત ડી બરાબર, તો ડી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ બરાબર ના બરાબર. આ 7 તો હતા જ, તમને ખબર છે કે ગુણાકારના સંબંધમાં હોય તો કઈ જાય, તો કે ભાગાકારના સંબંધમાં જાય, ખબર છે ને. તો આ 7 કઈ જવાના, તો કે ભાગાકારમાં, એટલે 7 નીચે ગયા, તો 7 એકાની 7. આપણને ડી કેવા મળ્યા, તો કે તફાવત ડી મળ્યા આપણને 1. પાછા અમુક એવું કરે કે સાહેબ 7 અંશમાં 7 ને છેદમાં 7 ઉડાડી મેલો, લાડવો મેલતો, જીરો મેળવી પાર મેળો, બરાબર, એટલે 2 માર્ક્સ જતા રહે આપણે, ખબર પડે. તો 7 એકા 7 આ પ્રમાણે ઉડે, એટલે મળે કેવા, તો કે સામાન્ય તફાવત ડી આપણે કેટલો મળે, 1 મળે, ખબર પડે, બરાબર. તો કમેન્ટ કરતા રહેજો મિત્રો, સમજાય તો, બરાબર ને. ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો. લગભગ 2-3 દિવસમાં તમારા સામાજિકનું અને વિજ્ઞાનનું બ્લુ પ્રિન્ટ આવી જશે, બરાબર ને, કે બોર્ડની એક્ઝામ પ્રમાણે અને સેકન્ડ એક્ઝામ પ્રમાણે. તો જોઈ લેજો વિડીયો, બરાબર, જેથી તમારે પરીક્ષામાં કામ લાગે. આગળનો દાખલો આપણો મોસ્ટ ટાઈમ બીત છે, બધા મોસ્ટ ટાઈમ બી છે, બરાબર ને, એમાં પણ ડબલ મોસ્ટ ટાઈમ બી કે આ દાખલો રેડી જુઓ. કે 3 અંકની કેટલી સંખ્યા, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. વિભાજ્ય કહેશે, વિભાજ્ય એટલે કેવું મિત્રો, પહેલા પેલો આ પ્રશ્ન થાય, વિભાજ્ય એટલે કે જેના 2 કરતા વધારે ભાગ પડતા હોય, 2 કરતા વધારે પડતા હોય, વિભાજ્ય કહેવાય, બરાબર. હવે સંખ્યા જુઓ, મોસ્ટ ટાઈમ દાખલો મિત્રો જોજો, બરાબર. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે, 3 અંકની કે, તો 3 અંકની સંખ્યાનો શરૂઆત કઈથી થાય, 1 થી શરૂઆત કરીએ, 1 અંકની આવે, પછી 9 1 અંકની, બસ 10 થી 2 અંકની આવી, 10 થી 50 99 સુધી કેટલા હતા, કે 2 અંકની. તો 3 અંકની સંખ્યા શરૂઆત કઈ થાય, કે 100 થી થાય. તો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય થાય, એટલે 100 થી 999 એવી કેટલી સંખ્યાઓ આવે કે જે 7 વડે ભાગી શકાય, વિભાજ્ય એટલે, ખબર પડી. 3 અંકની સંખ્યાની શરૂઆત 100 થી થાય, 100 થી 999, બરાબર, આ બધી 3 અંકની કહેવાય. તો 100 થી 999 એવી સંખ્યાઓ છે કે આ બધી સંખ્યાઓ છે, બરાબર. 100 થી 999 એમાં એવી કેટલી સંખ્યાઓ છે કે જેને 7 વડે ભાગી શકાય, એ આપણે શોધવાનું, કે આટલી સંખ્યાઓ આપણને મળી, બરાબર ને. તો પહેલા આપણે શરૂઆત કરીએ, ચલો, 100 ને ભાગીએ આપણે 7 વડે, ભગાય છે, તમારે બધું ભાઈ કરવું પડે. તો 7 એકા 7, આ 3 વધ્યા, 7 ચોક 28, 2 છેદ શોધવાના, ચલો આ નથી બગાડતા. 101 ને ભાગ્યા આપણે, ચલો 101, તો 7 એકા 7, 3 વધ્યા 1, 7 ચોક 28, આ પણ વધવાના, બરાબર, કેમ કે 4 વધ્યા, 4 વડે બગાડ્યા. ચલો એ પ્રમાણે તમે 2 3 ભાગી જોવાના, 2 ભાગવાના 7 છે, આપણે 104 ને ભાગી જોઈએ, બરાબર, કેમ કે 104 ભાગ્યા એવું લાગે મને, 4 છે એટલા માટે, એકમ નંગ 4 છે એટલે, બરાબર ને. 104 મને તો ખબર જ છે કઈ સંખ્યા વડે ભગાય, પણ તમને ખબર નથી, તો તમારે આ બધું ભાગવાનું. હું તો ડાયરેક્ટ આ દાખલો ગણી શકું, તો તમને સમજણ પડે એના માટે આ ભાગાકાર કરું છું, ખબર પડી. મને તો ખબર છે, પણ તમારે આપણે આવું હોય તો યાદ રાખવાનું, તો તમારે ભાગાકાર કરવાનો, બરાબર ને. તો 7 એકાની 7 કેટલા વધ્યા, તો કે 3 વધ્યા, બરાબર ને. ઉપર ચોકડો 7 ચોક 28, 7 પંચાને 35, ચલો નહીં ભગાતો આને પણ, બરાબર. 105 ને ભાગ્યા આપણે, તો 7 એકાની 7, 3 વધ્યા, ઉપર 5, 7 પંચાની 35, કઈ મળી જાય પહેલી સંખ્યા, તો 105 મળી. હવે સિમ્પલ છે, એમ કે આપણે શ્રેણી બની જાય. જો પેલી કઈ મળી આપણને, તો કે 100 અને 199 વચ્ચેની પેલી 105 સંખ્યા છે, જેને 7 વડે ભગાય. હવે આપણને ખબર છે અંદર 7 ઉમેરવાના, 105 માં 7 ઉમેરો, 112, 112 પણ 7 વડે ભગાય. 112 માં 7 ઉમેરો, 119, 119 પણ 7 વડે ભગાય. ટપકું ના પડતું હોય, ખબર ના પડે તો ભાગી જોજો, બરાબર ને, ભગાય જ ભાઈ. અને હવે છેલ્લું આપણે છેલ્લી સંખ્યા કઈ છે, કે છેલ્લામાં છેલ્લી 999, 999 ને 7 વડે ભાગવાના, ભગાઈ લે. મને નથી લાગતું, મને ખબર છે કઈ સંખ્યા, પણ તમે ભાગી જોજો, બરાબર ને.
તો 999 ભાગી જોઈએ આપણે. ચલો 998, 995, 998 ભાગીએ. ચલો 998 7 વડે, તો 7 એકાની 7, 2 વધ્યા 9 7 ચોક 28, 1 18, 7 2 14, નહીં ભાગ પડવાનો. બરાબર. 995 કરીએ. બરાબર ને. તો 7 એકાની 7, 2 વધ્યા 7 ચોક 28, 1 વધ્યો અને 7. આને પણ નહીં પડાવી 994 કરીએ. ચલો 994, તો 7 એકાની 7, 2 વધ્યા 9 7 ચોક 28, 1 અને 14, તો 7 દુના 14. એટલે 994 છે એને 7 વડે ભગાય છે. કઈ સંખ્યા? તો કે 994. ખબર પડે છે મિત્રો? પહેલા આપણે આ શ્રેણી બનાવવી પડે અને પછી દાખલો ગણાય. બરાબર. તો ધ્યાન રાખજો. કઈ મળી? તો કે 994. પ્રથમ સંખ્યા 105, બીજા નંબર 112, 119, એમ છેલ્લે કઈ મળી? કે 999 હતી. છેલ્લામાં છેલ્લી મળે પણ 999, 98, 97, 96, 95 એ બગાડે. 994 ભગાય છે. આપણે એક સમાંતર શ્રેણી બનાવી. હવે દાખલા શરૂઆત કરીએ. હવે જે આપણે રકમ આપ્યું છે આપણે લખી નાખીએ. પેલા તો શું આપ્યું હતા? કે એ બરાબર આપ્યા આપણને 105. છેલ્લામાં છેલ્લું પદ આપ્યું છે કયું? કે an વાળું પદ આપણને આપ્યું છે. કેટલું? કે an બરાબર આપ્યા છે 994. આપણે કોની કિંમત શોધવાની છે મિત્રો? કોની? n ની કિંમત શોધવાની. બરાબર ને. આપણે લખીએ કે n બરાબર હાલ જગ્યા. ચલો પેલો ડી શોધ્યા. ડી શોધ્યા પછી આપણે સાદુરૂપ આપીએ. તો આપણને ખબર છે કોઈ પણ દાખલો ગણીએ ને તો એ અને ડી આપણે જોડ હોવા જોઈએ, તો જ દાખલો આગળ જાય. બરાબર. તો પેલા ડી શોધીએ. તો ડી બરાબર a2 માઇનસ a1. હવે a2 એટલે 112. 112 માંથી 105 જાય એટલે કેટલા મળે? આપણને મળ્યા 7. કોની કિંમત મળી મિત્રો? કે આપણને મળી ડી ની કિંમત. ચલો આપણને એક આ ડી ની કિંમત મળી જાય છે. લખવાનું છે આવડે, કેમ કે પછી જગ્યા થોડીક શોર્ટ પડે. હવે એન વાળું સૂત્ર મૂકીએ, પદ શોધવાનું અને સાદુરૂપ આપીએ. તો સૂત્ર મૂકીને સાદુરૂપ આપીએ મિત્રો. તો એ એન બરાબર એન વાળું સૂત્ર આવે. કેમ કે આપણે એન ની કિંમત શોધવાની છે. 7 વડે વિભાજિત કેટલી સંખ્યા હશે? બરાબર. કેટલી? કેટલામું? કેટલી? એન શોધવાનું. યાદ રાખવાનું. તો એન બરાબર a પ્લસ n માઇનસ 1 અને ડી. એન એટલે એન ની કિંમત કેટલી છે? કે 994 બરાબર ના બરાબર. એની કિંમત આપણને આપે છે કેટલી? કે 105 પ્લસ ના પ્લસ એન આપણે શોધવાનું છે. બરાબર ને. ડી ની કિંમત આપણે મળી કેટલી? 7. 994 બરાબર ના બરાબર, 105 ના 105. આગળ આવું સ્ટેપ આવી ગયું. આ જે કૌંસમાં સંખ્યા હોય, કૌંસની 12 સંખ્યા વડે આ બંને પદને ગુણવાના. કેમ કેમ? તો કે 7 ગુણ્યા n એટલે કે 7n અને ઓછા 1 ગુણ્યા 7, તો 7 એકા -7. એટલે માઇનસ પ્લસ માઇનસ થવાના. બરાબર. એટલા માટે અચળ પદો બરાબરની અવિભાજ્ય. અચળ પદો કયા છે? કે 994, આ 105. આ બાજુ કેવા થાય? કે -105. આ -7. આ બાજુ કેવા થવાના થાય? કે +7 બરાબર 7n. 994 માંથી 105 જાય કેટલા વધે મિત્રો? તો કે 994 માઇનસ કેટલા હતા? કે 105 કાઢવાના. તો 14, 10 14, 14 માંથી 5 6 7 8 9 10 11 12 14 કેટલા? તો કે 8. બરાબર ને. એ થઈ ગયા 8. 8 ના 9 માં ચાલી ગયા તો 8. 888. 888 માં 7 ઉમેરો તો કે +7. 8 ના 16, 15. 15 નો પાંચડો વધી પડી 9. 895 જેવું વધે કઈ. બરાબર ને. 895 જેવું વધે છે. રેડી છે ને. 10 ને 4 14. 895 કા 96. 14 માંથી 5 ગયા એટલે 6 7 8 9 10 11 12 13 14. 6 7 8 9 10 11 14. બરાબર. કરી દઈએ. હા 1 મિનિટ મિત્રો, સોરી, ભૂલ ના પડે એના માટે કરી દઈએ આપણે કમ્પ્લીટ. બાદ બાકી 994 માઇનસ 105. તો 10 ને 4 14. 14 માંથી 5 જાય એટલે 6 7 8 9 10 11 12 13 14. કેટલા વધ્યા? તો કે 9 વધ્યા. લોચા વાગ્યા હતા. હવે થઈ ગયા 8 એટલે 8 ના 8. 9 માંથી 8 ગયા તો 9 માંથી 1 ગયા તો 8. આવું કંઈક મળે. ઉમેરવાના કેટલા હતા? કે 7 ઉમેરીએ આપણે તો +7. તો 9 ને 7 એટલે કે 10 ને 16. તો 9 આપણે વધી પડી 8 ને 9. 896 મળે. બરાબર. કેમ કે મળે 896? કે 994 માંથી 105 બાદ કર્યા, 889 મળે. 889 માં આપણે 7 ઉમેર્યા
આ બધું ભાઈ રફ કામ કરવાનું, બરાબર ને? આપણે મારે ભૂલ પડી તમારે ભૂલ પડે, બરાબર ને? તો કરી જોવાનું, બરાબર ને? કેટલા મળ્યા હતા કે 896 બરાબર 7 તો 896 એમને લખ્યા, 7 કઈ આવે કે 7 આવે છેદમાં, એટલે કે છેદમાં 7 બરાબર n. રેડી? બરોબર છે? સરસ સરસ, ટપ્પી પડી તો સરસ, બરાબર ને? ચલો 896 ભાગ્યા 7 કરીએ. 896 ભાગ્યા 7 કે 7 એકાની 7, એક વધ્યો 19, 7 દુ 14, 7 23, એટલે 7 દુના 14. કેટલા વધ્યા હતા? 19 માંથી 14 જાય તો 5 વધ્યા, છગડો 7 આઠાની 7 આઠાની 56. ચલો કેટલી સંખ્યા મળી? તો 896 ને આપણે 7 વડે ભાગ્યા 128 જવાબ મળ્યો. કેટલો મળ્યો? તો કે 128. કેટલા મળ્યા મિત્રો? 128. તો હવે જુઓ, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો 3 અંકની એટલે કે 101 થી 999 માં 128 એવી સંખ્યાઓ છે કે જે 7 વડે વિભાજ્ય હશે. ખબર પડે? મોસ્ટ ટાઈમથી દાખલો છે મિત્રો, કરી નાખજો, બરાબર? 100% આવશે પરીક્ષામાં, બરાબર ને? ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો, બરાબર? એટલે મિત્રો રફ કામ બાજુમાં કરતું રહેવું, જે પ્લસ માઇનસ થતા હોય એ પ્રમાણે, જેથી આપણે ભૂલ ના પડે, બરાબર ને? કેમ કે આપણે સારામાં સારા માર્ક્સ લાવવાના છે. સામાન્ય તો મેં મોડે કરવા જો ને, એમ જો સામાન્ય ભૂલ પડી ને એકાદ અંકની, આ તો ગણિત છે, એકાદ અંક નહીં, પ્લસ માઇનસ નોર્મલી ભૂલ પડે તો એ દાખલો ઉડી જાય ત્યાંથી, બરાબર ને? ઉડી જાય એટલે ઉડી ના જાય, હા, દાખલાના માર્ક્સ જતા રહે, બરાબર ને? અને કોઈક વિચારે સાહેબ ઉડી જાય, બરાબર? ચલો આગળનો દાખલો, આપણા એમપી દાખલો, 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 4 ના કેટલા ગુણિત હશે? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? શું કહે છે? જો સંખ્યા, પેલા સંખ્યાને સમજો કે 10, આ 10 છે ના 250, 10 અને 250 વચ્ચે કે છે, વચ્ચે, ખબર પડે? એટલે 10 અને 250 લેવાના નથી, એની વચ્ચેની સંખ્યા. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? ગુણિત એટલે કે 10 અને 250 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે કે જે 4 ના ભાગમાં આવે, 4 વડે ભાગી શકાય, એવું સમજાય કે 4 વડે ભાગી શકાય. તો 10 તો લેવાનું નથી, 11 લેવાના. 11 ને 4 વડે ભગાય તો ના ભગાય, તમને ખબર છે, પણ 12 ના ભગાય. 12 ને ભગાય કે 4 તરી 12, એટલે પહેલા પેલી કઈ મળી? આપણને મળી 12. પછી તમને ખબર છે 12 ને 4 ઉમેરવાના, એટલે 12 ને 4 એટલે 16, 16 ને 4 એટલે 20. છેલ્લામાં છેલ્લું જોવાનું. ચલો 10 અને 250 એટલે 250 લેવાના નથી, 249. 249 4 વડે ભગાય, ભાગી જોઈએ, ખબર છે કે નથી ભગાતો? આપણે ટ્રાય કરીએ. ચલો 4 તો 4 × 24 પૂરું થઈ ગયું પિક્ચર, બરાબર? 9 એમને રહ્યા, એટલે 4 દુ 8 થવાના, એટલે ભગાતા નથી. પણ 248 ને ભાગ્યા આપણે કેટલા? એટલે 248. તો 4 × 24 ને 4 દુ 8, ચલો ભગાઈ ગયા, બરાબર ને? એટલે કઈ મળી? કે છેલ્લા છેલ્લી કઈ મળે છે મિત્રો? કે 248. કઈ મળી? તો કે 248 આ સંખ્યા, બરાબર? આપણને સમાંતર શ્રેણી મળી, એના પરથી આપણે એ શોધવાનું, ડી શોધવાનો તફાવત, અને પછી એન વાળું સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું. રાઈટ? તો એ બરાબર 12. ખબર છે? પ્રથમ પદને એ કહેવાય. ચલો પછી આને શું કહેવાય? કે 248. એ તમને ખબર છે બધાને, શું કહેવાય? એન બરાબર 248. એ બરાબર, એ તો મળી ગયા છે, બરાબર? ચલો હવે તફાવત એન બરાબર મળી ગયા, ડી શોધીએ તફાવત. તફાવત ડી બરાબર a2 - a1. a2 એટલે 16 - 12, આ a2 અને આ a1, 16 માંથી 12 ગયા તો એટલે તફાવત ડી કેટલો મળ્યો મિત્રો આપણને? તો કે 4 મળ્યો. તો લખી નાખીએ. ચલો ડી બરાબર આપણને 4 મળ્યા. આપણે શું શોધવાનું? કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા, કેટલા શબ્દ ફરતી આવ્યો, કેટલું કેટલું કેટલામું, શું શોધવાનું થાય? એન શોધવાનું. આપણે શોધીએ એન બરાબર કેટલા. ચલો સૂત્ર મૂકીએ.
એક જ સૂત્ર આવે દરેક દાખલામાં કયું થાય કે એન વાળું પદ શોધવાનું સૂત્ર. તો એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ડી. એની કિંમત આપણને ખબર છે કેટલી કે એની કિંમત છે 248 બરાબર ના બરાબર એની કિંમત છે 12 પ્લસ ના પ્લસ એની કિંમત આપણે શોધવાની એટલે કે એન ના એન માઇનસ 1 અને ડી ની કિંમત છે કેટલી તો કે 4. ખબર પડે છે મિત્રો? ખબર પડે છે ને? જુઓ 248 ના 248 એમને આ 12 ના 12 એમને. હવે એક કૌંસમાં આપે છે n માઇનસ 1 અને કૌંસની બહાર છે 4 તો 4 આ બંને પદ જોડે ગુણાય કેમ કે 4 ગુણ્યા n એટલે કે 4n વત્તા 4n અને માઇનસ 1 ગુણ્યા 4 એટલે માઇનસ 4 4 1 માઇનસ 4 બરાબર ને ચિહ્ન માઇનસ નું બરાબર. અચળ પદો બરાબરની ડાબી બાજુ અને ચલ વાળું પદ બરાબરની જમણી બાજુ. 248 આ પ્લસ છે કેવા થઈ જાય કે -12 આ માઇનસ આવે કેવા થાય તો કે +4 બરાબરના 4n. ખબર પડે છે મિત્રો કેમ કેમ આયા જુઓ 248 હતા અચળ પદો બરાબર ડાબી બાજુ આ પ્લસ હતા તો ચિહ્ન બદલે તો જગ્યા બદલે તો ચિહ્ન બદલાય બરાબર. પ્લસ ના માઇનસ છે આના માઇનસ ના પ્લસ થઈ ગયા બરાબર 4n ના 4n. ચલો 248 માંથી 12 જાય તો કેટલા વધે તો 2 ના 2 8 માંથી 2 ગયા તો 6 અને 4 માંથી ગયા તો 3 236 વધે 236 અને પ્લસ 4 બરાબર 4n. 236 નું 4 એટલે કેવા થાય કે 240 બરાબર 4n. આ બાજુ લખીએ હા 240 આ 4n 4 જોડે n ગુણાયેલું છે એટલે 4 કઈ આવવાના થાય કે 4 આવવાના છેદમાં બરાબર ના બરાબર તો 4 × 24 એની કિંમત કેટલી મળી કે n બરાબર આપણને મળ્યા 60. કેટલા મળ્યા મિત્રો તો કે 60 કેટલા મળ્યા ખબર પડે છે આ બે દાખલો છે જુઓ 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે તો 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત હશે. રેડી ખબર પડી સરસ સરસ બરાબર વેરી ગુડ ખબર પડી. ચલો આગળ દાખલો જોઈએ મિત્રો. આ 28મો દાખલો ચાલે છે મિત્રો બરાબર ને ચેપ્ટર 5 માંથી સમાંતર શ્રેણીમાંથી 2 દાખલા પૂછાવાના એક 28મો અને 29મો. 28મો દાખલો અને 29મો દાખલો એટલા હું તમને દાખલા ગણાવું એમાંથી જ આવશે બરાબર. તો ખાસ કરી નાખજો ભૂલ ના થાય હો કરી નાખજો. ચલો 2 દાખલા છે બરાબર એક સુબારા વાળો અને એક રામકલી વાળો. આપણે જોઈ લઈએ બંને દાખલા. તો સુબારા આવે 1995 માં સુબારા આવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કેવા કે વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું બરાબર. તેમને દર વર્ષે માસિક ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે તો કયા વર્ષે તેમનું વેતન 7000 થશે શોધવાનું છે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે આપણે આ શોધવાનું મળે છે. બહુ વીઆઈપી અક્ષર આવે મારા મિત્રો બરાબર. અક્ષરમાં સંજ્ઞા ખબર ના પડતી હોય તો બુક જોડે રાખજો જેથી તમને સમજણ પડે. જુઓ એ સુબ્બારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું એટલે સુબ્બારાવ નોકરી જોઈન કરી કઈ સાલમાં હતા કે 1995 માં એમણે નોકરી જોઈન કરી. તો નોકરી જોઈન કરી એમાં એમને કેટલું મળતા કે ₹5000 મહિનાના ₹5000 એમને મળતા હતા. એક મહિનાનો પગાર 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ થાય એટલે કે દર વર્ષે એમને ₹200 વધે પગારમાં. એક વર્ષ થયું તો 5200 થયા બીજા વર્ષે 5400 ત્રીજા વર્ષે 5600 ચોથા વર્ષે 5800 બરાબર. ખબર પડે 5600 5800 આ પ્રમાણે દર વર્ષે એમના પગારમાં ₹200 વધારો થાય છે. તો કયા વર્ષે તેમનું વેતન 7000 થશે એટલે કયા વર્ષે એમનો પગાર 7000 થાય એ આપણે શોધવાનું. કેટલા વર્ષ એ નોકરી કરે તેમનો પગાર 7000 થાય એ આપણે શોધવાનું બરાબર ને.
મસ્ત દાખલો છે બરાબર આમથી દાખલો છે જોરદાર દાખલો જોજો પહેલા આપણે શ્રેણી બનાવીએ સમાંતર શ્રેણી ચલો પહેલા પેલું સુભરાવે શું કર્યું કે 5000 થી બધા શરૂઆત કર્યું બરાબર ને પછી બીજા વર્ષે એમનો પગાર કેટલો થયો કે 5200 થયો ત્રીજા વર્ષે કે 5400 સિમ્પલ એકદમ સિમ્પલ આ શ્રેણી બની ગઈ અને કયા વર્ષે એમનો પગાર 7000 થાય એ આપણે શોધવાનું આ સમાંતર શ્રેણી બની પહેલા વર્ષે એમનો પગાર 5000 થી નોકરીની શરૂઆત કરી બીજા વર્ષે એમને 200 વધ્યા એટલે 5200 થયા બીજા વર્ષે 200 વધ્યા એટલે 5400 થયા એ પ્રમાણે આગળ વધતા રહે અને કયા વર્ષે એમનો પગાર 7000 થાય એ આપણે શોધવાનું છે જે આ લીધે લખી નાખીએ કે એ બરાબર 5000 પહેલા પેલું એ અને ડી આપણા જોડે હોવા જોઈએ તો ગાડી સ્ટાર્ટ થાય બરાબર બાકી બમ્પ આવે પછી ખાડા અને પડીએ ખરા બરાબર તો ડી બરાબર a2 માઇનસ a1 a2 એટલે a2 ના a1 તો 5200 માઇનસ 5000 બરાબર તો કેટલા વધે થાય કે 200 ડી આપણને કેટલા મળ્યા મિત્રો કે ડી આપણને મળ્યા 200 હવે કે એ અને વાળું પદ મૂકીને સાદુરૂપ આપવાનું આપણે સાદુરૂપ આપીએ જો ચાલો એની કિંમત મળી ગઈ આપણે જે મળ્યું લખી નાખીએ બરાબર એ બરાબર કેટલા મળ્યા કે એની કિંમત છે આપણને 5000 ખબર છે ડી ની કિંમત આપણને મળી એટલી કે ડી બરાબર મળ્યા આપણને 200 એન આપણને ખબર છે કેટલા એન બરાબર 7000 આપણે શોધવાનું શું કારણ કે શોધવાનું છે આપણે એન બરાબર કેટલા બરાબર ને કેટલામું પદ કયા વર્ષે કેટલામું કયું આ બધું શું આવે કારણ કે એન બરાબર આવે બરાબર સૂત્ર મૂકીએ કયું સૂત્ર એક જ સૂત્ર પદ શોધવાનું સૂત્ર એન બરાબર બરાબર ને તો એન બરાબર એ વત્તા n માઇનસ 1 અને ડી આ પદ શોધવાનું સૂત્ર એની કિંમત છે કેટલી એની કિંમત છે 7000 બરાબર ના બરાબર એની કિંમત છે 5000 કેટલા 5000 પ્લસ ના પ્લસ એન આપણે શોધવાના એટલે કૌંસમાં મૂકીએ n માઇનસ 1 અને ડી ની કિંમત આપણને મળી કેટલી થાય કે 200 કેટલી મળી તો 200 7000 બરાબર 5000 વત્તા 200 ગુણ્યા n એટલે કે 200 n 200 ગુણ્યા 1 એટલે માઇનસ 200 હવે ખબર છે કે અચળ પદો બરાબર ડાબી બાજુ આવે અને ચલ વાળું પદ બરાબરની જમણી બાજુ રહે તો 7000 તો હતા જ આ બાજુ આપણે 5000 લાવીએ એટલે કેવા થયા હતા કે માઇનસ 5000 બીજા એટલે માઇનસ 200 આ બાજુ એટલે કેવા થયા હતા કે પ્લસ 200 બરાબર ના બરાબર અને 200 n તો 7000 માંથી 5000 જાય 7000 માંથી 5000 જાય તો કેટલા વધે તો કે 2000 પ્લસ 200 બરાબર 200 n 2000 પ્લસ 200 એટલે કેટલા થાય કે 2200 તો 2200 બરાબર 200 n આ બાજુ લખીએ હા તો 2200 ના 2200 છેદમાં આયા આ ગુણાકારમાં એટલે કયા આવતા કે ભાગાકારમાં છેદમાં આયા 200 બરાબર ના બરાબર n ના n મીંડું આ મીંડું ચલો કટ થઈ ગયા ઉડી ગયા 22 ભાગ્યા 11 એટલે સોરી 22 ભાગ્યા 2 તો 2 11 દુના 22 તો કેટલા મળે આપણને કે 11 મળે તો જોવા કયા વર્ષે તેમનું વેતન 7000 થશે તો સુબ્બારાવ છે ને સુબ્બારાવ 11 વર્ષ નોકરી કરે ને 11 વર્ષ ત્યારે એમનો પગાર 7000 થાય પડી મિત્રો આવડે કે ના આવડે આ એમ દાખલો બરાબર ને કરી નાખજો ચલો છેલ્લામાં છેલ્લો દાખલો મિત્રો જોઈ લઈએ આપણે એટલે 28મા નંબરનો દાખલો આપણો પૂર્ણ થાય આમાંથી જ 28મા નંબરનો દાખલો હશે ફાઇનલ 100% બરાબર છેલ્લામાં છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ રામકલી વાળો કયો રામકલી મારી જોડે ભણે છે એમને ખબર છે કે રામકલી હું એવું કહેતો હતો જ્યારે ભણાવતો ત્યારે સ્કૂલમાં અને ટ્યુશનમાં કે સુબ્બારાવની પત્ની કઈ કે રામકલી બરાબર એટલે એ ભણે એમને તો ખબર જ છે બરાબર ને જોઈ લે છેલ્લામાં છેલ્લો દાખલો કે રામકલી પ્રશ્ન પ્રથમ અઠવાડિયે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે પહેલા અઠવાડિયે ₹5ની બચત કરે અને પછી તેની અઠવાડિક બચતમાં અને
પછી એની અઠવાડિક બચતમાં 1.75 નો વધારો કરે છે. 1.75 નો વધારો કરે છે. તો જો n માં અઠવાડિયે તેની બચત, જો n માં અઠવાડિયે એની બચત કેટલી? તો કે 20.75 હોય, 20.75 હોય તો n નું મૂલ્ય શોધો. n નું મૂલ્ય શોધો. સંખ્યા ના વંચાતી હોય તો બુક જોડે રાખજો, બરાબર? જોઈ લો. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયાની બચત કરે. એટલે રામકલી પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવે અને પછી તેની અઠવાડિક બચતમાં 1.75 નો વધારો થાય. એટલે કે બીજા અઠવાડિયે 1.75 રૂપિયા વધારો થયો બચતમાં, બરાબર? જો n માં અઠવાડિયે તેની બચત, એટલે કે n માં અઠવાડિયે, એટલે કયું અઠવાડિયે આપણને ખબર નથી, આપણે શોધવાનું. થોડાક અઠવાડિયા પછી n એટલે એવું સમજીએ આપણે. n માં અઠવાડિયે તેની બચત 20 રૂપિયા અને 75 પૈસા હોય તો n નું મૂલ્ય શોધો. તો કયું અઠવાડિયું છે કે જેની બચત આટલું થાય એ આપણે શોધવાનું, બરાબર? તો શરૂઆત કરીએ મિત્રો. રામકલી પ્રથમ અઠવાડિયે 5 ની બચત કરે. ચલો પહેલા 5 ની બચત કરે. બીજા અઠવાડિયાની બચતમાં 1.75 નો વધારો થાય. 5 હતા, બરાબર? એમાંથી 1.75 નો વધારો થાય. 1.75 કેટલું થાય? કે 6.75 થવાના. એ જ પ્રમાણે ત્રીજા અઠવાડિયે ફરીથી 1.75 નો વધારો થાય, એટલે કે 6.75 વત્તા 1.75 આ વધારો થયો. 5 ને 5 10 ની 0, બધી 1, 7 ને 7 14 ને 15 નો આંચડો, બધી પડી 1, એટલે 6 ને 7 ને 8, એટલે 8.50 થયા. ત્રીજા અઠવાડિયે કેટલી થઈ બચત? થાય કે 8.50. એ જ પ્રમાણે કે 20.75 બચત થાય છે એની કુલ. તો કયા અઠવાડિયે એની બચત આટલી થાય એ આપણે શોધવાનું મિત્રો. કયા અઠવાડિયે એની બચત આટલી થાય, બરાબર? ખબર પડી? અવરોધ કામ કરજો, હા, કરતા રહેજો. જુઓ, જે કિંમત આપણે લખી નાખીએ. એ બરાબર આપણને આપ્યા છે 5, એની કિંમત આપી 5. એ પ્રમાણે ડી આપણે શોધી કાઢીએ. તો ડી બરાબર A2 માઇનસ A1. A2 એટલે 6.75, A1 એટલે 5. 6.75 માંથી 5 જાય તો મળે કેટલા? 1.75 મળે, આપણને ખબર છે, બરાબર? આ ડી ની કિંમત મળી. ચલો, જે કિંમત આપી છે આપણે લખી નાખીએ. ચલો, એની કિંમત, ડી ની કિંમત કેટલી મળી? થાય કે 1.75. an બરાબર કેટલા? an બરાબર છે 20.75. કોની કિંમત શોધવાની? એની કિંમત આપણે શોધવાની. સૂત્ર કયું મૂકવાનું? તમને ખબર જ છે, સૂત્ર મૂકવાનું an વાળું. કયું શોધવાનું? તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એની કિંમત કેટલી? 20.75 બરાબર ના બરાબર. એની કિંમત છે 5 પ્લસ ના પ્લસ n આપણે શોધવાના, એટલે કે n માઇનસ 1. એની કિંમત આપણને મળી કેટલી? 1.75. ધ્યાન રાખજો હા મિત્રો, આઈએમપી દાખલો છે. ચલો સાદું ભાગ, એટલે કે 20.75 બરાબર ના બરાબર, આ 5 ના 5 પ્લસ ના પ્લસ, કૌંસમાં આપ્યા n માઇનસ 1 ને કૌંસની બહાર 1.75. 1.75 આ બંને જોડે ગુણાય તો n ગુણ્યા 1.75 એટલે 1.75 n માઇનસ 1 ગુણ્યા 1.75 એટલે 1.75. બરાબર? રેડી? પણ આગળ માઇનસ. હવે જુઓ, અચળ પદો બરાબરની ડાબી બાજુ અને ચલ વાળું પદ બરાબરની જમણી બાજુ. 20.75 આ પ્લસ આ બાજુ કેવા થઈ જાય કે -5, આ બાજુ કેવા થાય કે પ્લસ 1.75 બરાબર 0. ખબર પડે છે? આ બાજુ શું બાકી રહે? સોરી, 0 કઈ મૂક્યા? આ બાજુ શું બાકી રહે? 1.75 બાકી છે. રેડી? સાદુરૂપ આપીએ. 20.75 માંથી 5 જાય, આપણને ખબર છે કે 15.75 બાકી રહે. કેટલા બાકી રહે? 5 ખાવાના છે. 20.75 માંથી 5 જાય એટલે કે 15.75 બાકી રહે. પ્લસ કેટલા ઉમેરવાના? તો કે 1.75 ઉમેરવાના, પ્લસ કરવાનું છે. પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ,
બરાબર, તો સરવાળો કે બાદબાકી થાય, ગુણાકાર ભાગાકાર જે પણ હોય. તો 5 ને 5 10 ની 0 વધી પડી 1, 7 ને 7 14, 15 નો પાંચડો વધી પડી 1, આ પોઈન્ટ ના પોઈન્ટ એટલે કે કેવા જતા કે 5 ને 6 ને 7, 7 અને ઉપરથી ઉતાર્યો 1, કેટલા મળ્યા? આપણને મળ્યા કંઈક 17.50 બરાબરના બરાબર આ 1.75 એમ. બરાબર. હવે જુઓ, હવે જોઈજો મિત્રો, સરસ દાખલો છે. સામાન્ય જો પોઈન્ટમાં ગણતરીમાં ભૂલ પડે ને દાખલો આખો જતો રહે. બરાબર, 2 માર્ક્સ પૂરા થઈ જાય આપણા. તો આ બાજુ જુઓ, આ બાજુ કેવું મળ્યું આપણને? કે આ બાજુ મળ્યું 17.50 ભાગ્યા 1.75 એન મળ્યા. 1.75 આ ગુણાકારમાં છે, કઈ આવવાના કે ભાગાકારમાં આવવાના? કોણ જોડે? 1.75 જોડે બરાબરના બરાબર એના એન. હવે જોજો હો, આ બંનેમાંથી આપણે પોઈન્ટ દૂર કરવા છે. તો પોઈન્ટ દૂર કરવા હોય તો પોઈન્ટ પછી આપણે કેટલી સંખ્યા છે? પોઈન્ટ પછી 2 સંખ્યા, તો કેટલા વડે ગુણવા પડે? તો કે આવું થાય. ચલો 1750 છેદમાં 175. અંશમાંથી આપણે 2 પોઈન્ટ દૂર કર્યા, પોઈન્ટ કાઢી નાખ્યા, તો 100 કઈ જવાના? તો 100 જવાના છેદમાં. એ જ પ્રમાણે છેદમાંથી આપણે 2 પોઈન્ટ દૂર કર્યા, તો કઈ જવાના? 100 એટલે અંશમાં જવાના. ખબર પડે છે? ખબર ના પડી? જુઓ, અહીં પોઈન્ટ પછી 2 સંખ્યા છે, એટલા માટે 2 મીંડા મૂકવાના, 100 વાળી સંખ્યા. પોઈન્ટ પછી 4 સંખ્યા હોત તો 1 પછી 4 મીંડા આવતા. ખબર પડે? પોઈન્ટ પછી એક જ સંખ્યા હોત તો 175.0 હોત તો ખાલી 10 જ આવતું. ખબર પડે? આ રીતે પોઈન્ટ કાપવાના બરાબરના બરાબર એના એન. તો જુઓ, 100 કટ થઈ ગયા. 1750 ભાગ્યા 175. 175 ગુણ્યા 10 કરીએ 1750 આવે. 175 દાન 1750. તો એન બરાબર કેટલા મળ્યા આપણને? તો કે એન બરાબર મળ્યા આપણને 10 મળ્યા. બરાબર. તો આટલા દાખલા થાય મિત્રો. તો જુઓ, જો n માં 8 વાળીએ તેની બચત આટલી થઈ હોય તો એનું મૂલ્ય શોધો. તેનું મૂલ્ય આપણે કેટલું મળ્યું? તો 10 માં 8 વાળીએ એની બચત આટલી થાય. બરાબર ને? આ રીતનું છે. બરાબર. તો મિત્રો, આ તો 28મા નંબરનો દાખલો. બરાબર, કે જે આમાંથી જ આવશે. કાલે જોઈશું આપણે 29મા નંબરનો દાખલો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.